નમસ્કાર મિત્રો, તો મારા બધા ખેડૂત ભાઈઓનો આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો આજે આપણે ફાઇનલી આવી ગયા છીએ આપણી તમાકુની અંદર, એટલે કે આપણે તમાકુની ખેતી કરી છે અને હવે આપણે તમાકુ ખોતરવાની છે, એટલે કે ગાળા લેવાના છે। તો મિત્રો તમે જોઈ શકો છો ચારે બાજુ ખેતરની અંદર તમને તમાકુ જોવા મળી રહી છે। તો ચાલો હું તમને બતાવી દઉં કે આ છે અમારા ખેતરની અંદર તમાકુ મિત્રો, અને હવે આપણે તમાકુને કેવી રીતે ખોતરવાની અને ડીએપી ખાતર નાખ્યું છે કે નથી નાખ્યું અને કયું ખાતર નાખવાનું છે અને તમાકુની અંદર કઈ રીતે મહેનત કરવાની છે એ વિશે આજે આપણે આગળ ચર્ચા કરીશું। તો દોસ્તો તમે જોઈ શકો છો કે જે તમાકુના છોડ છે એકદમ બરોબર છોટ્યા છે, બહુ સારા છોડ છે, તમે જુઓ કે આખા ખેતરની અંદર। અને દોસ્તો આજે આપણે ફાઇનલી તમાકુમાં આવ્યા છીએ, તો આજે આપણે ફાઇનલ વાત કરવાની છે કે અમે કયું ખાતરનો ઉપયોગ કર્યો છે તમાકુની અંદર અને કેવી રીતે આપણે ખોતરવાની છે। તો ચાલો મિત્રો એ પણ હું તમને બતાવી દઉં, તો અમારી સાથે બન્યા રહો। અને પહેલાં તો તમે અમારી ખેતી તમને સારી લાગે તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચાલો મિત્રો આજે આપણે તમાકુની અંદર વાત કરીશું। તો જુઓ કે ચારે બાજુ તમને આખું ખેતર જોવા મળી રહ્યું છે અને આ છે તમાકુના છોડ જે કે મોટા મોટા છે, તમે જોઈ શકો છો કેવડા છોડ થઈ ગયા છે અને આવી રીતે અમે તમાકુ ખોતરીએ છીએ મિત્રો। તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો, ખોતરવાનું છે એ પણ હું તમને બતાવું છું। વિડીયો સારો લાગે તો તમે ક્યાંથી જો અને અમારો વિડીયો પસંદ આવે તો દિલથી કોમેન્ટ કરજો કે તમે કઈ જગ્યાએથી અમારો વિડીયો જોઈ રહ્યા છો। તો આજના વિડીયોમાં આટલું જ। જય માતાજી, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું।